ઘોઘા દરિયા કિનારા વિસ્તારોની વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા મુલાકાત લેવાઈ. ભાવનગર શહેર અને જિલ્લામાં હવામાન વિભાગે આગામી દિવસોમાં આપેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ત્યારે સંભવિત આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સતર્ક બની ગયું છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્રના વડા એવા કલેક્ટર આર.કે. મહેતા સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ દરમિયાન આજરોજ ઘોઘા મામલતદાર પી.ડી. સુવા, ટીડીઓ અનિરુદ્ધસિંહ પરમાર, ડીપીઓ ડિઝાસ્ટર ડિમ્પલબેન તેરૈયા, એનડીઆરએફ ઇન્સ્પેક્ટર રજનીશ પટેલ, નાયબ મામલતદાર ડિઝાસ્ટર સહદેવસિંહ એસ. વાળા, ઘોઘા ગ્રામ પંચાયત તલાટી મંત્રી કે.ડી. ગોહિલ, ઘોઘા પોલીસ સ્ટાફ તેમજ એનડીઆરએફની ટીમે ઘોઘાના દરિયા કિનારાના વિસ્તારોની મુલાકાત લીધી હતી. સ્થાનિક તંત્ર દ્વારા આગોતરી તૈયારીના ભાગરૂપે એનડીઆરએફની ટીમના સભ્યોને ઘોઘા દરિયા કિનારે જેટી, મોરા વિસ્તાર અને મચ્છીવાડા વિસ્તાર સહિતના દરિયા કિનારાના વિસ્તારોની મુલાકાત કરાવી પરિચિત કરાયા હતા, જેથી અતિભારે વરસાદ પડે તો રાહત કાર્યની સંભાવના ઊભી થાય તો અનુકૂળતા રહી શકે. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.